વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સફરમાં લઈ જવા કે પછી સાતમના એકટાણામાં ઠંડા ખાઈ શકાય એવા 4 ટ્રેડિશનલ વડા. વડા બનાવવામાં એકદમ સહેલા છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે. સાથે તમે એકવાર વડાને બનાવી 4 થી 5 દિવસ સુધી સાચવી પણ શકો છો. આજે હું તમારી સાથે આ વિડીયોમાં 4 ટ્રેડિશનલ વડાની રેસિપી બતાવું છું. વિડીયો જોતા જોતા તમારે મને કમેન્ટમાં એક વાત જરૂરથી જણાવવાની છે કે તમે તમારા ઘરે સાતમના એકટાણામાં ખાઈ શકાય એવી અચૂક એક રેસિપી કે જે તમે તમારા ઘરે બનાવતા જ હોય એનું નામ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો મસ્ત મજાના ટ્રેડિશનલ એવા સાતમ સ્પેશિયલ વડા બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે પહેલા આપણે બનાવીશું મારા ઘરે અચૂક બને એવા બાજરીના એકદમ ફૂલેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવા વડા. બાજરીના વડા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલા લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા અડધો કપ બાજરાનો લોટ ચાળીને લીધો છે. ત્યારબાદ આમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ લેશું અને 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. આટલી ક્વોન્ટિટીથી તમારે 8 થી 10 નંગ જેટલા વડા બનશે. તમારે જે ક્વોન્ટિટીમાં વડા બનાવવા હોય એ પ્રમાણે તમારે લોટને બાંધવાનો છે. અને આ ત્રણેય લોટ તમે મિક્સ કરી અને વડા બનાવશો તો વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ આમાં આપણે આદુ મરચાં ઉમેરીશું. આદુ મરચાં તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ અહીંયા મેં 1/3 કપ જેટલી મેથીની અને કોથમરીની મિક્સ ભાજી લીધી છે. ભાજીને સારી રીતે ધોઈ અને એકદમ સરસ ઝીણી સમારી લેવાની છે. પછી આમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરીશું. દહીં તમારે અહીંયા ખાટું જ લેવાનું છે તો જ તમારા વડાનો સ્વાદ સરસ આવશે. અને દહીંનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે આમાં આપણે બાકીના મસાલા કરી લઈએ. તો અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું. ત્યારબાદ આમાં આપણે ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. જો અવેલેબલ હોય તો ઉમેરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે વડાના એકદમ સારા લુક માટે અને સરસ ટેસ્ટ માટે 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું. તલની ક્વોન્ટિટી વધારે ભાવતી હોય તો વધારે પણ ઉમેરી શકાય. ત્યારબાદ આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અને હવે આમાં આપણે 1/4 ટીસ્પૂનથી પણ ઓછા સોડા ઉમેરવાના છે. ઘણા લોકો સોડા ઉમેરીને વડા બનાવે છે, ઘણા લોકો સોડા ઉમેર્યા વગર બનાવે છે. તમારે સોડા ઉમેરવા હોય તો ઉમેરજો. સોડા ઉમેરવાથી વડા અંદરથી સોફ્ટ થશે અને એકદમ સરસ ફૂલશે. હવે આપણે આ બધી વસ્તુને પહેલા લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. બધી વસ્તુ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જરૂર લાગે એટલું આમાં પાણી ઉમેરવાનું છે. અને પાણી ઉમેરતા જશું અને લોટને આપણે એકદમ સારી રીતે મસળીને બાંધી લેવાનો છે. આટલો લોટ બાંધવામાં મને અહીંયા 1/4 કપ જેટલું પાણી જોયું છે. હવે આમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મોણ ઉમેરવાનું છે. મોણ તમારે આ વડામાં હંમેશા લાસ્ટમાં ઉમેરવાનું. તમે મોણ લાસ્ટમાં ઉમેરશો તો તમે જ્યારે આ લોટને અત્યારે મસળશો તો લોટ હાથમાં ઓછો ચોંટશે અને મોણ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. તો તમારે મોણને લાસ્ટમાં જ ઉમેરવાનું. હવે મોણ ઉમેર્યા પછી આપણે આ લોટને ખૂબ જ સારી રીતે 1 થી 1.5 મિનિટ સુધી મસળી લેશું. તમે જોઈ શકો છો અત્યારે લોટ વાસણમાં ચોંટી રહ્યો છે. તમારા હાથમાં અને વાસણમાં લોટ ના ચોંટે ત્યાં સુધી તમારે લોટને મસળવાનો છે. તો લોટ બંધાઈને બિલકુલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાંથી વડા બનાવીશું. વડા બનાવવા માટે આપણે રોટલીના ગોયણાની જેમ મીડિયમ સાઇઝના લુવા તોડી લેશું. હું તમને અહીંયા વડા બનાવવા માટે 2 રીત બતાવું છું. તો હું તમને પહેલી રીત બતાવી દઉં છું જે આપણે ટ્રેડિશનલી આ રીતે વડા બનાવતા હોઈએ છીએ. તમારે આ રીતનું ગોયણું કરવાનું અને જો હાથ પર ચોંટે એવું લાગતું હોય તો હાથ પર થોડું તેલ લગાવી દેવાનું અને જેમ આપણે રોટલીનું ગોયણું કરીએ બિલકુલ એ રીતે તમારાથી જેટલું મોટું ગોયણું એકવારમાં થાય એટલું મોટું કરી લેવાનું. પછી તમારે હાથથી આ રીતે બધી બાજુથી એક સરખું તમારે વડાને કરી લેવાનું. તો અહીંયા આપણું આ એક વડું બનીને તૈયાર થઈ ગયું છે. હવે હું તમને અહીંયા બીજી પેટર્નથી વડું બનાવીને બતાવું છું. તો એના માટે આપણે પ્લેટ પર નીચેની સાઈડ થોડું તેલ લગાવી દઈશું
આ રીતે તેલ લગાવ્યા પછી આપણે આ ગોયણાને પહેલા આ રીતે થોડું ચપટું કરી લેવાનું અને પછી આપણે કોઈ લીસી વાટકી હોય એ વાટકીની મદદથી આપણે આ વડાને પાડીશું. વાટકીમાં પણ આપણે નીચેથી થોડું તેલ લગાવી દેવાનું એટલે વડું વાટકીમાં ચોંટે નહીં અને વાટકીને એકદમ હળવા હાથે આ રીતે પ્રેસ કરવાની એટલે આપણું વડું એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે તમે આ વડા બનાવી શકો છો અને વડાની થિકનેસ તમે તમારી પસંદ પ્રમાણે જાડી કે પાતળી કરી શકો છો. તો અહીંયા આપણે આ રીતે એક એક કરી અને બધા વડાને આ જ રીતે વાળી લેશું. તો અહીંયા મેં બધા જ વડાને વાળી લીધા છે. હવે આપણે આ વડાને તળવાના છે. તળવા માટે મેં પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. આપણે તેલને ચેક કરી લઈએ. તમે આ રીતે થોડો લોટનો પીસ તેલમાં ઉમેરી અને તેલને ચેક કરી શકો છો. તેલમાં આ રીતે સરસ બબલ આવવા માંડે મતલબ આપણો તેલ ફ્રાઈંગ માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ વડાને તળી લેશું. આ વડાને તળાતા થોડો વધારે સમય લાગશે પણ તમારે આ વડાને મીડિયમ ફ્લેમ પર તળવાના એટલે વડા અંદરથી કાચા ના રહે. એકવારમાં કડાઈમાં જેટલા વડા આવે એટલા વડા ઉમેરી દેવાના. તમે જોઈ શકો છો તેલમાં એકદમ સરસ બબલ આવવા માંડ્યા છે. બબલ થોડા ઓછા થાય પછી તમારે વડાને ફેરવવાના છે એટલે વડા નીચેની સાઈડ એકદમ સરસ કૂક થઈ જશે. બબલ થોડા ઓછા થઈ ગયા છે. તો હવે આપણે વડાને આ રીતે ચમચાથી થોડા ફેરવી લેશું. એકદમ આ રીતે સહેજ એવો ચમચો ફેરવવાનો છે. તમે ફેરવો એ તમારો જે કોઈ પણ તમે જારો લો એ એકદમ ધારવાળો ના હોય એવો લેવાનો એટલે વડાની અંદર તેલ ના ભરાઈ જાય. આ રીતે આપણે વડા નીચેની સાઈડથી થોડા થઈ જાય પછી એને સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જોઈ શકો છો નીચેની સાઈડ સરસ ડિઝાઇન થઈ ગઈ છે. તો આ રીતે આપણે વડાની સાઈડ ચેન્જ કરી દઈશું. એક બાજુથી વડા આ રીતના થોડા થઈ જાય પછી તમે લો ફ્લેમ પર પણ આ વડાને ફ્રાય કરી શકો છો. એકદમ સરસ બંને બાજુથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે વડાને ફ્રાય કરવાના છે. તો અહીંયા આપણા આ વડા ખૂબ જ સરસ ફ્રાય થઈ ગયા છે. હું આ વડાને તેલમાંથી કાઢી લઈશું અને બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીના વડાને પણ તળી લેશું. તેલમાંથી વડાને કાઢતા સમયે એક્સેસ ઓઇલ બધું અહીંયા જ નિતારી દેવાનું. વડા ગરમ હોય તો એમાંથી તેલ ખૂબ જ જલ્દી નીતરી જાય છે. તો અહીંયા આપણા આ વડા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. વડાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો હવે બનાવીશું ઘરે વડાનો લોટ તૈયાર કરી અને એકદમ ટ્રેડિશનલ એવા ઘાયડા કે પછી ખાટા વડા. તો હવે સૌથી પહેલા ખાટા વડા બનાવવા માટે આપણે ખાટા વડાનો એકદમ પરફેક્ટ માપ સાથે લોટ બનાવીશું. અહીંયા ખાટા વડાનો લોટ બનાવવા માટે ઝીણી વેરાયટીના એટલે કે આપણે જે ખીચડી માટે વાપરતા હોઈએ એ ચોખા મેં 1 કપ જેટલા લીધા છે. એની સાથે આપણે અડધા કપ જેટલી ચણાની દાળ અને અડધા કપ જેટલી અડદની દાળ લેશું. અહીંયા આપણે દાળ અને ચોખા સરખા પ્રમાણમાં લેવાના છે એટલે કે અડધો કપ કરી 1 કપ મેં દાળ લીધી છે અને સાથે એટલા જ મેં ચોખા લીધા છે. હવે બંને વસ્તુને એકદમ સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે દાળ અને ચોખા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તો આ રીતે દાળ ચોખાને તમે શેકી અને પછી વડાનો લોટ તૈયાર કરો તો લોટ લાંબા સમય સુધી સારો રહે છે. તો અહીંયા આપણે દાળ અને ચોખાનો કલર જરા પણ બદલાય નહીં એ રીતે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર દાળ ચોખાને શેકવાના છે. લગભગ 5 મિનિટમાં દાળ ચોખા સરસ શેકાઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ દાળ ચોખાને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈશું. તો 10 મિનિટ જેવા મેં દાળ ચોખાને ઠંડા થવા દીધા. હવે આનો લોટ બનાવવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ સારી રીતે આપણે એને ક્રશ કરી અને લોટ તૈયાર કરી લેશું. તો અહીંયા આપણે લોટ જે છે એ ભાખરી જેવો કકરો રાખવાનો છે. તો આ રીતે આપણે મિક્સરમાં એકદમ ફાઇન નહીં પણ થોડો કરકરો લોટ થાય એ રીતે એને તૈયાર કરી લેશું. લોટને આપણે વડા બનાવતા પહેલાં ચાળીનો ઉપયોગ કરીશું જેથી કોઈ ચોખાનો દાણો કે દાળનો આખો દાણો રહી ગયો હોય તો એકદમ ઇઝીલી એ નીકળી જાય. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં લોટને ચાળી લીધો છે અને તૈયાર કરેલો આ લોટ 2 કપ જેટલો તૈયાર થયો છે. હવે આ લોટમાંથી તમે ખાટા વડા જ નહીં પણ ખાટા ઢોકળા અને હાંડવો પણ બનાવી શકો છો. તો લોટને એકવાર તૈયાર કરી અને તમે એને ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બહાર 2 મહિના સુધી આ લોટ નથી ખરાબ થતો. હવે વડા બનાવવા માટે આપણે લોટમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. તો આ ખાટા વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે
આ જે આપણે ખીરું તૈયાર કરીએ છીએ એમાં આપણે આથો લાવવાનો છે. તો અહીંયા આપણે મીઠું જ્યારે લોટ મિક્સ કરતા હોઈએ ત્યારે જ ઉમેરી દેવાનું, જેથી આથો ફટાફટ આવી જાય. સાથે અહીંયા મેં અડધા કપ જેટલું ખાટું દહીં લીધું છે. જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે 1 કપ જેટલી ખાટી છાશ સાથે પણ આ લોટને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો પહેલાં મેં લોટ સાથે દહીંને સારી રીતે મિક્સ કરી દીધું. હવે આપણે અડધા કપ જેટલું આમાં પાણી ઉમેરી દઈશું અને આ રીતે સરસ મજાનો એકદમ સેમી સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો આ રીતે આપણે પાણી વધુ પડતું નથી ઉમેરવાનું, એટલે મેઝરમેન્ટ માટે 2 કપ જેટલા લોટ સાથે તમારે અડધા કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી જોઈશે. જો છાશ લેતા હોય તો 1 કપ જેટલી ખાટી અને થોડી ઘાટી હોય એવી છાશ લઈ લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે અને આ રીતનો મેં લોટને થોડો સોફ્ટ રાખ્યો છે. તો બસ હવે આ રીતે આપણે લોટમાં થોડા આંગળીના આ રીતે નિશાન કરી દઈશું અને એમાં આપણે હલકું એવું આ રીતે પાણી છાંટી દઈશું, જેથી આથો એકદમ સારી રીતે લોટમાં આવી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે, અને આને ઢાંકી કોઈ ગરમ જગ્યા પર 6 થી 7 કલાક માટે રાખી દઈશું. તો નોર્મલી આપણે આ વડા રાંધણ છઠના દિવસે બનાવતા હોઈએ અથવા કાળી ચૌદશના દિવસે નિવેદ માટે કે પછી હનુમાનજીને ધરવા માટે તૈયાર કરતા હોઈએ છીએ. તો આગલા દિવસે તમારે આ રીતે ખીરું તૈયાર કરી આથો લાવવા રાખી દેવાનું. તો 6-7 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ લોટમાં આથો આવી ગયો છે અને હવે આપણે આમાં મસાલા કરી લેશું. તો અડધા કપ જેટલા મેં ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દીધા, સાથે 2 થી 3 નંગ જેટલા અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું અને વડા પચવામાં એકદમ સરળ રહે એના માટે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. તલનો નટી સ્વાદ આ વડામાં એકદમ સરસ લાગશે. સાથે આપણે વડામાં આથો લાવ્યો છે તો થોડા જે ખાટા હોય વડા, તો એની ખટાશને બેલેન્સ કરવા 1 નાની ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે. સાથે 1 ચમચી જેટલું આપણે ગરમ તેલ ઉમેરી દઈશું. 1 ટેબલ સ્પૂન ગરમ તેલ વડાનો લોટ તમે મિક્સ કરતા હોય ત્યારે ઉમેરી દો, તો વડા જ્યારે ઠંડા થાય ત્યારે જરા પણ કોરા નથી લાગતા. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી સામગ્રીને આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું. જો આ સમયે તમને એવું લાગે કે તમારો લોટ વધુ પડતો ઢીલો થઈ ગયો છે તો 1 કે 2 ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ તમે આમાં મિક્સ કરી શકો છો. અને જો લોટ કઠણ લાગે તો 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી લોટની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. હવે અહીંયા 1 ચમચી જેટલું હું પાણી ઉમેરું છું, પણ આપણે અડધી ટીસ્પૂન જેટલા સોડા ઉમેર્યા છે, જેનાથી વડું એકદમ પરફેક્ટ એવું ફૂલીને તૈયાર થશે અને ખાવામાં સોફ્ટ પણ બનશે. તો સોડાને એક્ટિવ કરવા જેટલું મેં પાણી ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી દીધું અને તમે જુઓ આપણો લોટ એકદમ પરફેક્ટ એવો તૈયાર થયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી હું તમને વડા વાળવાની 2 રીત બતાવું છું. તો હાથની આંગળીઓને અને હથેળીને સહેજ એવી પાણીવાળી કરી આ રીતે રોટલીના લુવાની જેમ આપણે વડાને તૈયાર કરીશું. તો વડાને તમારે આ રીતે 2 હથેળીમાં આ રીતે થાપવાનું, જેથી કિનારીઓથી વડું સરસ પતલું બનશે, સેન્ટરથી સહેજ જાડું થશે, જેના કારણે તમારા વડા જ્યારે ગરમ તેલમાં તમે એને તળશો ત્યારે 100% ફૂલીને દડા જેવા તૈયાર થશે. તો આ વડા વાળવાની પહેલી રીત હતી. અને બીજી રીતમાં આપણે આ રીતે થોડું કપડું ભીનું કરી લેવાનું કોટનનું, એને આ રીતના પ્લેન સરફેસ ઉપર રાખી દેવાનું અને વડાનું મિશ્રણ આ રીતે હાથમાં લેવાનું. મિશ્રણને થોડું બાઇન્ડ કરી હલકો આવો લુવા જેવો શેપ આપી દેવાનો અને હાથની આંગળીઓને પાણીવાળી કરી આ રીતે વડાને તૈયાર કરી લેવાનો. તો મેં તમને 2 રીત બતાવી. તમને 2 રીતમાંથી કઈ રીત ગમી અને તમે કઈ રીતે વડા તૈયાર કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને સૌથી વધારે કઈ રીત સહેલી લાગી એ પણ મને કહેજો. તો તમે જોઈ શકો છો આ રીતે એકવારમાં સમાઈ કડાઈમાં એટલા મેં વડા વાળી લીધા. કપડાને સહેજ ઉપર કરી વડાને આ રીતે હાથમાં લઈ લેવાનું. તો આ રીતે તમે વાળો તો એકસાથે 3-4 વડા તમે વાળી શકો છો. હવે અહીંયા વડા વળાઈ ગયા છે તો એને તળવા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. ગરમ તેલમાં થોડું લોટ ઉમેરીએ તો તમે જુઓ લોટ થોડી વાર તેલમાં રહી પછી ધીરે ધીરે કરીને ઉપર આવે છે. તો બસ વડાને તળવા તમારે આ જ રીતનું મીડિયમ ગરમ તેલ કરવાનું છે.
હવે ગરમ તેલમાં આપણે એક કરી અને વડાને ઉમેરતા જશું. તો આ રીતે આપણે તેલમાં એકવારમાં સમાય એટલા વડાને ઉમેરી દેશું. હળવા હાથે આ રીતે વડા ઉમેર્યા પછી એને થોડી વાર જરા પણ તમારે ચલાવવાના નથી. વડું એની જાતે તેલમાં સહેજ ઉપર આવે અને વડાની બોર્ડર તમને સહેજ એવી આ રીતે બ્રાઉન દેખાય ત્યાં સુધી તમારે વડાને નહીં ચલાવવાના. પછી તમારે હળવા હાથે વડાની સાઈડને આ રીતે પલટાવી દેવાની. જો તમે વડું સેટ નહીં થયું હોય અને એની સાઈડ પલટાવશો તો વડા તેલમાં છૂટા પડી જશે. અને જો આ રીતે તમે ધીમે ધીમે વડાને તળાવવા દેશો તો અંદર સુધી વડું સારી રીતે તળાશે અને એકદમ સરસ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આપણા પૂરીની જેમ એક વડા સારી રીતે ફૂલી ગયા છે. લગભગ આ વડાને ધીમા ગેસની ફ્લેમ પર તળાતા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો બસ આ રીતનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે વડાને ગરમ તેલમાંથી કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ લેશું. તો એકદમ પરફેક્ટ એવા વડા તૈયાર થયા છે. બધા જ વડાને આ રીતે બનાવી લેશું. તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા વડા બનાવી લીધા છે. તો હવે બનાવીશું કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર પૌવામાંથી તૈયાર થતા સુપર ટેસ્ટી અને ક્રિસ્પી એવા પૌવાના વડા. એકદમ નવા સ્વાદમાં બિલકુલ તેલ ના રહે ફૂલેલા અને ક્રિસ્પી પૌવાના વડા બનાવવા માટે અહીં અમે 2 કપ જેટલા પૌવા લીધા છે. અહીં અમે બટેટા પૌવા બનાવવા માટે જે પૌવા વાપરતા હોઈએ એ જ લીધા છે. જો તમારી પાસે આના જગ્યાએ ઘરમાં નાયલોન પૌવા કે ઝીણા પૌવા કે જાડા પૌવા હોય તો તમે એ પણ વાપરી શકો છો. અહીંયા તમે ઇનશોર્ટ કોઈ પણ પૌવાથી આ વડાને તૈયાર કરી શકો છો. પૌવામાં આપણે પાણી ઉમેરી દઈશું અને પૌવાને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે. તો લગભગ મેં 3 વાર પૌવાને સરસ ધોયા છે અને તમે જુઓ આપણા પૌવા એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે. હવે વડા બનાવવા માટે આ પૌવાને આપણે પલાળવાના છે. તો પૌવા ડૂબે એના કરતાં થોડું વધારે આપણે પાણી ઉમેરી દઈશું અને આ પૌવાને 10 મિનિટ માટે પલાળી દઈશું જેથી આપણા પૌવા થોડા વડા બનાવવા માટે ફૂલી જાય. તો 10 મિનિટ પછી અહીંયા તમે જુઓ આપણા પૌવા ફૂલીને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે પૌવામાં જે એક્સ્ટ્રા પાણી છે એ બધું આ રીતે એક ચાણામાં કાઢી લેશું. તો કોઈ પણ કાણાવાળા વાસણમાં આ રીતે બધા પૌવાને કાઢી હલકા હાથે પૌવામાંથી આ રીતે બધું પાણી કાઢી લેવાનું. તો આ વડા બનાવવા માટે પૌવામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ. બધું પાણી સરસ પૌવામાંથી નીકળી જાય પછી કોરા થયેલા પૌવાને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાના છે અને આ રીતે આપણે જેમ લોટ બાંધતા હોઈએ એ રીતે પૌવાને થોડા મસળી અને સોફ્ટ કરી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં પૌવાને થોડા મસળીને સોફ્ટ કરી લીધા છે. હવે આમાં આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 થી 3 તીખા લીલા મરચાં અથવા તમને વડામાં જેટલી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાં વાપરવાના. અહીંયા મેં 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો છે. એની સાથે પૌવાના વડામાં થોડો નટી સ્વાદ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. અહીંયા આપણે 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું. સાથે મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે. હવે અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું. સાથે આ વડામાં આપણે થોડા મસાલા કરીએ તો અહીંયા મસાલામાં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો લાલ મરચું આપણે લીલું મરચું પણ વાપર્યું છે એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને વડામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે 2 મોટી સાઇઝના લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તો આ વડા તમારે થોડા તીખા અને સ્વાદમાં ખાટા મીઠા બનાવવાના જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે. વડા બન્યા પછી એકદમ સરસ પોચા રહે એના માટે વડાનો લોટ તૈયાર કરીએ ત્યારે જ 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ વડામાં થોડું બાઇન્ડિંગ આપવા માટે ઘઉંનો કરકરો લોટ 1/4 કપ જેટલો ઉમેરીશું. હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતે લોટ બાંધી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં લોટને તૈયાર કરી લીધો છે. આ રીતે સરસ હાથેથી મસળતા આપણે લોટને તૈયાર કરી લેવાનો છે. જો તમને આ મિશ્રણ લોટ ઉમેર્યા પછી ઢીલું લાગતું હોય તો જરૂરિયાત પ્રમાણે થોડો તમે ઘઉંનો જાડો લોટ વધારે પણ વાપરી શકો છો. હવે આપણું વડાનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હાથ પર આ રીતે થોડું ઘી કે તેલ લગાવી અને વડાને વાળી લેવાના. આ વડાને એકદમ પરફેક્ટ વાળવા માટે પહેલાં થોડું વડાનું મિશ્રણ હાથમાં લઈ એને એકદમ સારી રીતે બાઇન્ડ
બાઇન્ડ કરવાનું, એટલે કે એને બાંધવાનું, ભેગું કરવાનું, જેથી તમે જ્યારે વડાને ગરમ તેલમાં ઉમેરીને તળો ને ત્યારે બિલકુલ છૂટા ના પડે. આ રીતે બંને બાજુથી સરસ હલકું એવું વડું વળાઈ જાય ને એટલે ઉપર થોડા સફેદ તલ લગાવી અને 2 હથેળીની વચ્ચે આ રીતે આપણે જેમ રોટલો થાબડતા હોઈએ એ રીતે થાબડીને વડાને તૈયાર કરવાનું. તમે આ રીતે વડા વાળશો ને એટલે વડું કિનારીઓથી પતલું અને સેન્ટરથી સહેજ જાડું બનશે, જેના કારણે તમે બિલકુલ સોડા કે ઈનો નહીં ઉમેરો વડાના લોટમાં તો પણ તમારા એક વડા સરસ ફૂલીને દડા જેવા તૈયાર થશે. અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં વડાને વાળીને તૈયાર કરી લીધું છે. તો બસ બિલકુલ આ જ રીતે બધા વડાને વાળી લેશો. તો અહીંયા મને કમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમે આ રીતના વડા બનાવતા હોય ત્યારે એને કેવી રીતે વાળો છો. બધા વડા સારી રીતે વળાઈ જાય ને એટલે વડાને તળવા અહીંયા મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. તો આ રીતે ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીએ તો તમે જુઓ એકદમ તરત જ લોટ આપણો તેલમાં ઉપર આવી ગયો. તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક કરી કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા આપણે વડા ઉમેરી દઈશું. તો આ પૌવામાંથી વડા બનાવ્યા છે ને એટલે તમે જ્યારે એને તેલમાં ઉમેરશો ત્યારે એકદમ બબલ આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું, તમારે આને શરૂઆતમાં બિલકુલ નથી ચલાવવાના કે બિલકુલ એની સાઈડને ચેન્જ નથી કરવાની, કેમ કે આ વડા એકદમ સોફ્ટ હોવાના કારણે જો તમારો ચમચો વડાને અડી જશે તો વડા તૂટી જશે. એટલે વડાને તમે 1 થી 2 મિનિટ માટે અથવા જે ઉપર બબલ આવે છે એ થોડા ઓછા થાય ત્યાં સુધી સેટ થવા દેજો. તો લગભગ 2 મિનિટ પછી તમે જુઓ વડા એની જાતે જ થોડા તેલમાં ઉપર આવી ગયા અને પહેલાં કરતાં બબલ પણ થોડા ઓછા થઈ ગયા. તો બસ હવે આ સમયે એકદમ હલકા હાથે વડાની સાઈડને પલટાવી દેશો. અને હવે આ વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવાના છે. આ વડાને તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા તમે જુઓ આપણા વડા એક વડું સરસ ફૂલ્યું છે અને બહુ જ પરફેક્ટ એવા તૈયાર થયા છે. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ પછી આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે. તો સારી રીતે વડામાંથી બધું તેલ નિતારી અને વડાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બીજા વડાને પણ તળી લેશું. તો હવે આપણે બનાવીશું દૂધી અને જુવારના લોટમાંથી તૈયાર થાય એવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દૂધી જુવારના ટેસ્ટી વડા. તો હવે સૌથી પહેલાં ઝટપટ બની જતા દૂધીના ક્રિસ્પી વડા બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલી તાજી દૂધી લીધી છે. હંમેશા દૂધીની કોઈ પણ રેસીપી બનાવવા માટે દૂધી તમારે તાજી લેવાની. અહીંયા આપણે દૂધીને આ રીતે છીણી લેશું. તો તમે જોઈ શકો છો મેં સરસ દૂધીને છીણી લીધી છે. હવે આમાં આપણે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના એકદમ બારીક ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા તીખાશ માટે આપણે લીલા મરચાં ઉમેરીએ છીએ. તો લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરજો. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. સાથે આપણે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. સફેદ તલનો સ્વાદ આ વડામાં બહુ જ સારો લાગે છે. 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કરતાં થોડું ઓછું લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને હવે અહીંયા 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા તમારે 2 ચમચી જેટલું એકદમ થીક ઘાટું એવું દહીં ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમારે થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ જુવારનો લોટ લીધો છે. તો થોડો કરી આપણે લોટ ઉમેરતા જશું અને થીક એવું આપણે વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધી લેશું. તો અહીંયા જો ઘરમાં જુવારનો લોટ ના હોય તો તમે આ વડાને બાજરાના લોટથી પણ બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આ રીતનો સેમી સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધો છે. આ લોટ બંધાઈ જાય એટલે આ રીતે થોડો સ્પ્રેડ કરી અને આમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું, જેનાથી આપણું એક વડું એકદમ સરસ ફૂલશે. તો સોડા ઉમેરી એકદમ સારી રીતે લોટ સાથે સોડાને મિક્સ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ લોટ સાથે સોડાને મિક્સ કરી લીધા છે. આપણે લોટ બાંધીએ ત્યારે સોડા નહીં ઉમેરવાના, આ રીતે સોડાને પાછળથી જ મિક્સ કરવાના. હવે અહીંયા મેં થોડા સફેદ તલ લીધા છે, જેનાથી આપણે વડાને ઉપરથી ગાર્નિશ કરીશું. તો એક આપણે રોટલીના લુવા જેટલું આમાંથી આ રીતે મિક્સર લઈ લઈએ અને એને આ રીતે સરસ બાઇન્ડ કરી દઈએ. તો બાઇન્ડ કરવું બહુ જરૂરી છે, જેનાથી આપણા વડામાં અંદર બિલકુલ હવા ના રહે અને સરસ આ રીતનું લુવું બની જાય. એટલે આપણે જેમ રોટલીનું લુવું તૈયાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતે આ વડાને વાળી લેશું. અને સાઈડથી તમારે બિલકુલ ક્રેક્સ ના રહે એનું ધ્યાન રાખવાનું. વડું સરસ આ રીતે વળાઈ જાય એટલે હાથમાં થોડા તલ લઈ અને આ રીતે આપણે વડાની ઉપર તલને ચિપકાવી દઈશું, જેનાથી વડાનો દેખાવ એકદમ સારો લાગશે. જો તમને સાઈડથી બહુ વધારે ક્રેક્સ લાગતી હોય તો પાણીવાળી આંગળી કરી અને કિનારીઓને સરસ સ્મૂથ બનાવી દેવાની. અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં એક વડાને વાળી લીધું છે. તો આ જ રીતે આપણે બીજા વડાને પણ વાળી લઈએ. તો ફરી આ રીતે મિશ્રણને હાથમાં લઈ સરસ લુવાને બાઇન્ડ કરી અને રોટલીના લુવાની જેમ કિનારીઓથી પાતળું અને સેન્ટરથી સહેજ જાડું એ રીતનું વડું વાળી લેવાનું. સરસ વડું વળાઈ જાય એટલે આ રીતે ઉપરની સાઈડ થોડા તલ લગાવી દેશું. તો આ વડાને તમારે વાળતા જવાનું અને તળતા જવાનું. કડાઈમાં એકવારમાં જેટલા વડા સમાય એટલા તમારે વાળી લેવાના અને પછી આને આપણે ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો એકવારમાં કડાઈમાં જેટલા વડા સમાય એટલા મેં તૈયાર કરી લીધા છે. હવે વડાને તળવા માટે અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે થોડો લોટ ઉમેરીએ તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી લોટ ઉપર આવી ગયો છે. તો બસ આ રીતનું આપણે મીડિયમ એવું તેલ ગરમ કરવાનું છે. તેલ આપણું સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ખાસ મીડિયમ રાખવાની. હાઈ ફ્લેમ પર વડા નહીં તળવાના, નહીં તો અંદરથી કાચા રહેશે. મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે વડાને તેલમાં ઉમેરી દઈશું. તમે જ્યારે તેલમાં વડાને ઉમેરી દો પછી એને બિલકુલ નહીં ચલાવવાના. વડા ધીરે 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 કરી એની જાતે જ ઉપર આવશે અને આ રીતે સરસ બધા વડા તેલમાં તરવા માંડશે. અને એકદમ સરસ તમે આ રીતે વડાને બિલકુલ ટચ નહીં કરો તો એ સરસ ફૂલવા પણ માંડશે. જ્યારે બધા વડા એકદમ સરસ ફૂલી જાય ત્યારે જ તમારે એની સાઈડને ચેન્જ કરવાની. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા વડા ફૂલેલા દેખાય છે. તો હવે આ રીતે હલકા હાથે વડાની સાઈડને ચેન્જ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળાવા દેશું. આ વડાને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. સ્લો ગેસની ફ્લેમ પર તળશો તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી બહુ જ સરસ કૂક થશે વડા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ પછી આપણા વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી દેખાય છે અને આપણું એક એક વડું એકદમ સરસ ફૂલી પણ ગયું છે. તો હવે સારી રીતે બધું તેલ નિતારી અને આ વડાને આપણે પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા વડા બન્યા છે. કેટલા મસ્ત આપણા આ વડા બન્યા છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી બહુ જ ટેસ્ટી. તમે આ રીતે આ વડાનું ટેક્સચર જોઈ શકો છો કેટલા મસ્ત, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ વડા બન્યા છે. તો ગરમા ગરમ તમે આ દૂધીના ટેસ્ટી ક્રિસ્પી વડાની રેસિપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો. ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.